આજે દેશની સંસદમાં મહામહિમ રાષ્ટ્રપતિશ્રીએ પોતાનું અભિભાષણ આપ્યું. રાષ્ટ્રપતિશ્રીનું અભિભાષણ એટલે સરકારની નિયત અને નીતિ દર્શાવતું હોય છે. દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની એનડીએની આ સરકારમાં રાષ્ટ્રપતિશ્રીએ જે અભિભાષણ આપ્યું છે તેમાં સરકારની નીતિ અને નિયત એ સામાન્ય માણસોના હિતની નથી, માત્ર પોતાની વાહવાહી અને માન્યતાને લાભ આપવા સિવાય અભિભાષણમાં કશું જ નથી. અને જ્યારે આ જોયું ત્યારે ગુજરાતના પ્રતિનિધિ તરીકે, એક સંસદ સભ્ય તરીકે વિરોધ પક્ષના રચનાત્મક અભિગમ સાથે અમારા નિયમોના નિયમ 16 નીચે અભિભાષણ પછીનો જે આભાર પ્રસ્તાવ હોય એમાં મેં કેટલાક સુધારાના મુદ્દાઓ આપીને કહ્યું છે કે મને દુઃખ છે કે મારા ગુજરાતના રાજકોટમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં 30 વ્યક્તિઓના મૃત્યુ એ ખૂબ કરુણ ઘટના છે અને સમગ્ર રાષ્ટ્રપતિશ્રીના ભાષણમાં આ મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ કે એમના પરિવારને ન્યાય અને યોગ્ય વળતર તથા તટસ્થ તપાસ માટે એક પણ શબ્દ આપવામાં નથી આવ્યો. મેં મારો બીજો મુદ્દો કહ્યો છે કે આપણી ગુજરાતની એક દીકરી અરીહા શાહ, જર્મનીની સરકારે સાવ બેવજૂદ કારણોસર, જેવા કારણો ગળે ન ઉતરે એવા કારણોસર એ દીકરીને મા બાપથી જુદી પાડીને ત્યાંના ફોસ્ટર કેરમાં મૂકી દીધી છે. આ અરીહા શાહ એક જૈન દીકરીના માતા પિતા સતત સરકારમાં રજૂઆત કરે છે, પરંતુ ભારત સરકારે આ ભારતીય નાગરિક અરીહા શાહ એના માતા પિતાને પ્રાપ્ત થાય એ માટે કોઈ પ્રયત્નો નથી કર્યા અને એનો એક પણ ઉલ્લેખ રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણમાં નથી. મેં એ પણ કહ્યું છે કે બહુ મોટી મોટી વાતો કરી હતી. કાલા ધન વાપિસ આએગા, यूं ही 15-15 लाख मिलेंगे. મેં એ પણ ઉલ્લેખ કર્યો કે કેટલું કાળું ધન આવ્યું તમારા 10 વર્ષના શાસનમાં અને એ પછી કેટલું વધ્યું તમારા 10 વર્ષના શાસનમાં વિદેશમાં કાળું ધન. આનો એક શબ્દ આજના રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણના પ્રવચનમાં નથી. આજના રાષ્ટ્રપતિશ્રીના પ્રવચનમાં આપણા ગુજરાતના માછીમારોને પાકિસ્તાન મરીને પકડીને લઈ જાય છે, પાકિસ્તાન મરીન, અને ત્યાંના જેલમાં આપણા ગુજરાતના માછીમારો છે. એના વિશે પણ કોઈ ચિંતા સેવાણી હોય એવું નથી. ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી, પરંતુ આજના અભિભાષણમાં ખેડૂતોની આવક અંગે, આવક વધારવા અંગે, ખાતર પરનો ટેક્સ દૂર કરવા અંગે એક પણ શબ્દ નથી. ખેડૂતનો ખર્ચ બમણો જરૂર થયો, આવક તો અડધી થઈ ગઈ હોય એવી પરિસ્થિતિ છે. મેં એ પણ મુદ્દો ઉઠાવ્યો છે કે જે રેલવેમાં સિનિયર સિટીઝન એટલે કે બુઝુર્ગો, પત્રકારો અને એક ખાસ વર્ગના વ્યક્તિઓ માટે રેલવેની ટિકિટ વર્ષોથી કન્સેશનમાં મળતી હતી, એમને સસ્તી આપવામાં આવતી હતી. આ વર્ષોથી ચાલતું હતું. કોરોનાના બહાના નીચે આ બંધ કરવામાં આવ્યું છે. આ પુનઃ શરૂ કરવું જોઈએ, પરંતુ આજના અભિભાષણમાં આ અંગે એક પણ શબ્દ કહેવામાં આવ્યો નથી. સરકારી નોકરીઓમાં ખૂબ પુષ્કળ જગ્યાઓ ખાલી છે. આ નોકરીઓ કેટલી ખાલી છે અને કેટલા ઝડપથી ભરશો એ અંગે પણ એક પણ શબ્દ નથી કહેવામાં આવ્યો. જે પેટ્રોલ, ડીઝલ, સીએનજી ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, આંતરરાષ્ટ્રીય બજારની તુલનામાં આટલા ભાવ ન હોવા જોઈએ. આ અંગે પણ અને મોંઘવારી અંગે એક પણ શબ્દ રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણ પ્રવચનમાં ક્યાંય પણ કહેવામાં આવ્યો નથી. જે સેન્ટ્રલ યુનિવર્સિટીઝ છે એમાં ખૂબ બધી જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ પણ ભરવા અંગે કોઈ પણ પ્રકારની ચીવટ રાખવામાં આવે એ અંગે ઉલ્લેખ રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણમાં નથી. નીટની પરીક્ષામાં જે ઘોટાળો થયો છે એ સામે આવ્યું છે ઉડીને, છતાં એ અંગે શું કરવા માંગે છે નીટની પરીક્ષામાં એ અંગે પણ રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણમાં કંઈ કહેવામાં આવ્યું નથી. આ બધા મુદ્દાઓને લઈને નિયમ 16 નીચે મેં રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણ પરના
જે પ્રસ્તાવ છે એમાં મારા સુધારાઓ રજૂ કરીને ગુજરાતના અને દેશના હિતના મુદ્દાઓ આજે ઉઠાવ્યા છે.